અરે જયદીપભાઈ, અરે બોલો બોલો વિશાલભાઈ. આ વૃક્ષો વાવેલા છે આપણે સદભાવને. આ કયો વિસ્તાર છે? આ છે આપણે હીરાસર એરપોર્ટ રહ્યું ને જે એક્ઝેક્ટ હાઈવે ઉપર એની પાછળનો ભાગ છે. એરપોર્ટ ની એક્ઝેક્ટ પાછળ રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ, એની પાછળનો ભાગ. અને એમાં આ પિંજરા સાથે વૃક્ષો વાવ્યા સદભાવનાએ. આ એક એક ઝાડ 8-10 ફૂટ હાઈટના રોપા સાથે આ વાવેતર થયું અને અત્યારે ઉછરી ગયા છે, ચોંટાઈ ગયા છે બધા વ્યવસ્થિત. લાગી ગયા છે ને બધા? લાગી ગયા છે, કમ્પ્લીટ લાગી ગયા છે બધા. આ એક એક વૃક્ષ આ એરપોર્ટની નજીકના વિસ્તારમાં વાવેતર કર્યું. માવજત તમે ખૂબ સારી કરો છો, વૃક્ષ ઉછરી ગયા છે, પણ બહુ માવજત કરશો બહુ મોટા થઈ જાય, પ્લાન આરે ભટકાય નહીં. અરે ભલે વિશાલભાઈ, ભટકાવા જોઈએ હું તો કહું તો માણસોને ખબર પડશે એરપોર્ટ પાસેથી પાછળથી કે આ બધું સદભાવનાનું કરેલું વાવેતર છે. આપણું બહુ મોટું વાવેતર છે આ જે એરપોર્ટની પાછળ. હજારો વૃક્ષો, હજારો પિંજરા હું અહીં જોઉં છું. મારે તો ઘડીક ભર આમ કહેવાય ને કે દિવસે ભર બપોરે સપનામાં વહી ગયા ને એવું લાગે, પણ સપના નથી, આ હકીકત છે. આ એક એક વૃક્ષના પિંજરા સાથે વાવવામાં એરપોર્ટનો આજુબાજુનો વિસ્તાર, રાજકોટ શહેરની આજુબાજુનો વિસ્તાર. રાજકોટને આમ તો ઓલ ગુજરાતમાં સદભાવનાના ઝાડ છે. આપણા રાજકોટથી બધી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે સદભાવનાનું વૃક્ષ તમને જોવા ન મળે એવું ન બને. આ રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટની આજુબાજુનો આ વિસ્તાર હજારો વૃક્ષો વાવીને આ પ્રદેશની આખી કાયા પલટ કરી નાખી છે. આમ તમે નજર તો દોડાવો, જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી આ પિંજરા સાથે ઊભા છે. વિચાર કરો કે આવતા 5 વર્ષમાં વૃક્ષો મોટા થઈ જશે, પછી આ વિસ્તારની રોનક શું હશે, આ વિસ્તારની કાયા પલટ આખી થઈ જશે. એટલે એક એક વ્યક્તિ આ વૃક્ષારોપણના મહાઅભિયાનમાં જોડાય. સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષો વાવવા પૂરતું સીમિત નહીં, પણ વાવીને ઉછેરવાની જવાબદારી સાથે જ્યારે કામગીરી કરતી હોય ત્યારે પ્રકૃતિનો આ એક યજ્ઞ છે. દરેક વ્યક્તિ આ મહાયજ્ઞમાં જોડાય અને વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય તો આપણી આવતી પેઢીનું ભવિષ્ય સારું રહે, વાત નક્કી છે. એટલે સૌ કોઈને એક જ વિનંતી છે, જોડાજો, આવા વૃક્ષો વાવી દેજો. આ વૃક્ષો જ આવતા સમયમાં આપણી જાળવણીનું માધ્યમ છે. વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય એ જ અભ્યર્થના સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.